વિષય સંધાન કાર્યક્રમ અંતર્ગત હું મહેશ પટેલ આપ સૌનું સ્વાગત કરું છું. મારી સાથે છે પંચમહાલ કાલોલ કોલેજના ડૉક્ટર હસમુખભાઈ ઠાકર. સંસ્કૃત અને કમ્પ્યુટર સંદર્ભે આજે હસમુખભાઈ આપણી સામે વાત કરવાના છે, ત્યારે મારે એમ કહેવું જોઈએ કે વારંવાર એવું કહેવાયું છે કે વેદથી વેબ સુધી અને ઉપનિષદથી ઉપગ્રહ સુધી સંસ્કૃત જગત આજે વિકાસ અને વિસ્તાર પામ્યું છે. એની અનેક પ્રકારની ડિવાઇસીસ, જેને આપણે પ્રયુક્તિઓ કહીએ છીએ, એ પ્રયુક્તિઓ પણ આપણી સામે આજે પ્રસ્તુત થવાની છે. સંસ્કૃત જગતના અનેક વિદ્વાનો આકંઠ વેદને આજે પણ સ્મરે છે, પરંતુ હવે કમ્પ્યુટરના યુગમાં, કમ્પ્યુટરના આ સમયમાં અતિ આધુનિક ટેકનોલોજી દ્વારા આ કામ કેવી રીતે સુપેરે પાર પાડી શકાય, માત્ર એટલું જ નહીં, કેવી કેવી નવી ટેકનિક વાપરી શકાય. સંસ્કૃત તો આપણા જનમનમાં, આપણી સંસ્કૃતિમાં, આપણી સભ્યતામાં, આપણા વારસામાં છે, પણ એ સંસ્કૃતિના વારસાને હવે સમગ્ર સમાજ સુધી કેવી રીતે પહોંચાડી શકાય, એની એક સુંદર ટેકનિક આજે આપણને હસમુખભાઈ બતાવવાના છે. હસમુખભાઈએ ચિત્રકાવ્યમને બહુ જ સુંદર રીતે આપણી સમક્ષ રજૂ કર્યું છે. એનિમેશન કેવી રીતે આપી શકાય, આ એનિમેશન શું છે, ચિત્રકાવ્યમાં જે પ્રકારે શ્લોકો છે એની પ્રયુક્તિ, ડિવાઇસ જેને કહેવાય, ડિવાઇસ ઓફ કમ્પ્યુટર, એ કેવી રીતે એમણે મૂકી છે, કેવી રીતે એ શ્લોકો આપણી સમક્ષ પ્રસ્તુત થાય છે, એમાં સંગીતનું માધુર્ય કેવું હોય છે, કર્ણપ્રિય સંગીત, સુંદર ડિવાઇસ, એનો અર્થ, એ બધું જ આપણે જોઈશું. કે એમણે સરસ પીપીટી બનાવ્યું છે કે તમારે અર્થ જોઈએ છે તો તરત તમને અર્થ મળી જશે, તમારે સંગીત સાંભળવું છે તો તમને સંગીત મળી જશે, અરે અર્થની સાથે પણ સુમધુર એવું કર્ણપ્રિય સંગીત સાંભળતા સાંભળતા અર્થ જોઈએ છે તો એ પણ તમને મળી શકે. અને એને તમારે દૃશ્ય શ્રાવ્ય તરીકે જોતા જોતા સાંભળવું છે અને સાથે સાથે અર્થ પણ જોવો છે, તો એ ત્રીજી પ્રક્રિયા, ત્રીજી પ્રયુક્તિ પણ આપણી સામે એમણે રજૂ કરી છે. વધારે સમય ન લેતા હવે આપણે એનો આનંદ આપણે માણીએ. તો હું હસમુખભાઈને વિનંતી કરું, મારા પ્રિય મિત્ર છે અને સંસ્કૃત અને કમ્પ્યુટરમાં બહુ જ, હું એવું માનું છું કે પૂર્વે એક વર્કશોપમાં આ વાત રજૂ કરી હતી, પણ રાષ્ટ્રીય કક્ષાએ મૂકી શકાય એવું આ કામ એમણે કર્યું છે. એને હું ફરી આજે અહીં આ મીડિયા સમક્ષ, આપણા સંધાન સમક્ષ પ્રસ્તુત કરું છું. તો જોઈએ પ્રેક્ષક મિત્રો, હસમુખભાઈને વિનંતી કરું કે હવે એ શરૂ કરે ચિત્રકાવ્ય. નમસ્તે મિત્રો. ચિત્રકાવ્યમ વિશે હજુ વાત શરૂ કરવી એ પહેલાં આખું જે ડોક્યુમેન્ટ તૈયાર કર્યું છે એ કઈ રીતે થયું, શા માટે કર્યું, વગેરે વાતો પણ પહેલાં કરી લઈએ, પછી ચિત્રકાવ્યમ પર આવું. ગુજરાત યુનિવર્સિટીના TY BAના અભ્યાસક્રમની અંદર ખાસ વર્ડ, એક્સેલ અને પાવર પોઈન્ટ આ મૂકવામાં આવ્યા છે. એ સંદર્ભે મને થયું કે આમાં પાવર પોઈન્ટ વિશે કંઈક વધારે એવું કામ કરવામાં આવે તો વિદ્યાર્થી મિત્રો માટે ખૂબ જ ઉપયોગી થાય. અને એક સીડીમાંથી મને પ્રેરણા પણ મળી. મહર્ષિ અરવિંદ આશ્રમ સોસાયટીએ તૈયાર કરેલી દેવભાષા નામની સીડી, અને એમાં થોડુંક વર્ક તો હતું એક બીજા કોઈ સોફ્ટવેરમાં, પણ એના પરથી મને થયું કે આ બધું વર્ક પાવર પોઈન્ટમાં પણ થઈ શકે. તો એના ઉપરથી મેં આ પાવર પોઈન્ટમાં વર્ક કર્યું છે. આખું જે ડોક્યુમેન્ટ તૈયાર થયેલું છે એ સીડીના ફોર્મેટમાં વધારે અનુકૂળ આવે એ રીતે છે. સીડીના ફોર્મેટમાં એટલા માટે કે એમાં કોઈ કોમ્પ્યુટરમાં માની લો કે પાવર પોઈન્ટ નથી, એટલે કે ઓફિસ નાખેલું નથી, તો પણ એ ઓપન થઈ શકે એટલા માટે છે. ફોન્ટ પણ નથી તો પણ એ ઓપન થઈ શકે એ પ્રકારે આખું બનાવેલું છે. એટલે કોઈ પણ કોમ્પ્યુટરમાં એ સીડી નાખવામાં આવે તો એ તરત જ ઓપન થાય, રન થાય, એ રીતે આ તૈયાર કર્યું છે. આમ તો તૈયાર ઓફિસ 7માં એટલે પાવર પોઈન્ટના 2007માં તૈયાર કર્યું છે, પણ આખું એ વર્ક
આ રીતે તૈયાર થયું છે. જોઈએ એને માણીએ. શરૂઆતની અંદર આ સ્લાઇડની અંદર એમાં ફોન્ટ વગેરે કઈ રીતે ઇન્સ્ટોલ કરવા એ માહિતી આપી છે. પછી આગળ આમાં આ રન કર્યા પછી આમાં કઈ મુશ્કેલી આવે એવી છે એ બાબતે અહીંયા આ સ્લાઇડમાં સમજ આપવામાં આવી છે કે અહીંયા એક સ્લાઇડનું પ્રેઝન્ટેશન એક જ વખત થાય છે. ફરીથી તમારે એની સ્લાઇડ જોવી હોય તો ફરીથી એસ્કેપ આપી અને એ શો બંધ કરી અને ફરીથી પાછો શો શરૂ કરવો પડે તો એ સ્લાઇડ ફરીથી જોવા મળશે. આ રીતે આખું તૈયાર થયેલું છે. આ સ્લાઇડમાં अलंकारिकों ने चित्रकाव्य की विभिन्न स्लाइड में परिभाषाएं अंदर दी है. ચિત્રકાવ્ય શું છે એની સમજ આપેલી છે. ચિત્રકાવ્ય એટલે વિશિષ્ટ પ્રકારના શ્લોકો કે કોઈક એક જ વ્યંજનને લઈને આખી રચના કરેલી હોય, એક જ સ્વરને લઈને. ક્યારેક સીધી રીતે વાંચીએ એના એ જ વર્ણો આમ ઉલટા ક્રમથી વાંચીએ તો પણ એના એ જ વર્ણો આવે. ક્યાંક આપણે ત્યાં સંસ્કૃત સાહિત્યમાં એવા અદ્ભુત શ્લોકો છે કે તમે સીધી રીતે એટલે કે ડાબીથી જમણી બાજુ વાંચો તો રામનું વર્ણન થાય અને પાછા આમ ઊંધી રીતે વાંચો તો કૃષ્ણનું વર્ણન થાય. આવા અદ્ભુત શ્લોકો અહીંયા બનેલા છે. આ પ્રકારના જે શ્લોકો હોય છે એને ચિત્રકાવ્ય કહેવામાં આવે છે. અથવા તો કોઈ વિશિષ્ટ આકૃતિ બનતી હોય, પહેલું ચરણ અને બીજું ચરણ, એના એક એક વર્ણોને લઈ અને એને જો લીટી દ્વારા બતાવવામાં આવે તો એક વિશિષ્ટ આકૃતિ ઉભરી આવતી હોય. તો આવા બધા શ્લોકોને સંસ્કૃતમાં ચિત્રકાવ્ય કહેવામાં આવે છે. એને અહીંયા મેં પાવર પોઈન્ટના દ્વારા રજૂ કર્યું છે, ખાસ તો એરો દ્વારા. એરોથી અને એ એરોને એનિમેશન આપ્યા છે એટલે આખી જે રચના છે કવિની એ સ્પષ્ટ તરત જ સમજાઈ જાય કે અહીંયા કવિએ કઈ રીતે રચના કરેલી છે. તો અને સાથે સાથે અહીંયા જે તે શ્લોકને એનો અર્થ પણ આપ્યો છે. કારણ કે ઘણી વખત ઘણા બધા મિત્રોને થયું કે એક જ અક્ષર માત્ર ન થી રચેલો શ્લોક છે તો આનો અર્થ પણ થાય કે શું? તરત જ સામે વ્યક્તિ પ્રશ્ન પૂછે તો એનો અર્થ પણ આપેલો છે અને એ શ્લોકનું ગાન પણ મૂકેલું છે. તો કર્ણપ્રિય મધુર એવું ગાન, એનો અર્થ, એની રચના, આ બધું તૈયાર કરીને એક સરસ મજાનું એક કામ અહીંયા થયું છે. તો એને જોઈએ. આ ઇન્ડેક્સ તૈયાર કરી છે. આ ઇન્ડેક્સમાં અહીંયાથી દરેક રચના પાસે સીધા જઈ શકાય છે અને જે તે રચનામાંથી વળી પાછા અહીંયા ઇન્ડેક્સ પર પણ સીધા આવી શકાય છે. એ રીતે આખી લિંક આપેલી છે દરેક સ્લાઇડની અંદર. તો પહેલેથી શરૂ કરીએ. ગૌમૂત્રિકા ક્રમ. આ ગૌમૂત્રિકા રચના એના નામ પ્રમાણે ગાયના મૂત્રની રેખાઓ જે ભૂમિ પર અંકિત થાય એવું ચિત્ર ઉપસે છે એટલે આનું નામ ગૌમૂત્રિકા ક્રમ રાખેલું છે. પહેલું અને બીજું ચરણ, પહેલા ચરણનો પહેલો વર્ણ, પછી બીજા ચરણનો બીજો વર્ણ, પછી પાછું પહેલા ચરણનો ત્રીજો વર્ણ, પછી આનો ચોથો. આ રીતે આ પણ આખું એક પંક્તિ વાંચી શકાય છે. સીધી રીતે તો વંચાશે જ અને એની સાથે એટલે હસમુભાઈ આપણે એવું કહેવું છે કે એ ઉપર નીચે પણ જઈ શકે છે. પહેલામાં પ્રથમ, પછી બીજામાં બીજું, વળી પાછું પહેલામાં ત્રીજું, વળી પાછું બીજામાં ચોથું. એ રીતે પણ વાંચી શકાય અને સીધું પણ વાંચી શકાય. બહુ સરસ વાત છે. એટલે જ એનું નામ ચિત્રકાવ્ય છે. અને ગૌમૂત્રિકા અર્થ પણ આપણી સામે સાર્થક થાય છે. એ રચનાને આપણે જોઈએ. આ છે ગૌમૂत्रिका क्रम वाली रचना. आમાં મારો અવાજની જરૂર છે. इस श्लोक में पहले और तीसरे चरणों के बीच और दूसरे और चौथे चरणों के बीच गौमूत्रिका क्रम रचा गया है. पहले और तीसरे चरण के सामक्षर
यानी दूसरा, चौथा और छठवां इत्यादि अक्षर समान है। इसलिए एक अक्षर प्रथम चरण का, फिर एक अक्षर तीसरे चरण का, फिर पहले चरण का एक अक्षर छोड़कर, फिर तीसरे का एक अक्षर छोड़कर, ऐसे क्रम से भी हम पहले चरण को प्राप्त कर सकते हैं। इस श्लोक के पहले चरण को आप पढ़िए। नासुरोयम नव नागो, यह पहला चरण है। इसी चरण को हम इस तरह भी प्राप्त कर सकते हैं। देखिए, पहले चरण का प्रथम अक्षर है ना, तीसरे चरण का द्वितीय अक्षर है सु, पहले चरण का तृतीय अक्षर है रो, तीसरे चरण का चतुर्थ अक्षर है यम। इस क्रम से भी हम पहला चरण प्राप्त कर सकते हैं। सुखोयम नवा भोगो, इस चरण को भी पहले चरण का एक अक्षर छोड़कर एक अक्षर लेने पर और तीसरे चरण का एक अक्षर छोड़कर एक अक्षर लेने पर हम प्राप्त कर सकते हैं। देखिए, दूसरे और चौथे चरणों के बीच भी वर्णों का ऐसा ही क्रम प्राप्त होता है। હવે અહીંયા જે બટનો આપેલા છે એને પણ થોડીક સમજ મેળવી લઈએ. આ વિષય સૂચિ એ જે બટન છે એ સીધું ઇન્ડેક્સ પર લઈ જાય છે. ગાનમને ક્લિક કરીશું તો કર્ણપ્રિય એવો અવાજ સાંભળવા મળશે. અહીંયા મને કહેતા આનંદ થાય છે અને મારે અહીંયા આ ઘડીએ એમનો આભાર પણ વ્યક્ત કરવો જોઈએ કે આમાં જે અવાજ છે એ ગાયત્રીબેનનો છે. ગાયત્રીબેન જે ગોધરા કોલેજમાં પ્રાધ્યાપિકા છે અને આગળ એમનો પરિચય તો એક સ્લાઇડમાં આવે જ છે, પણ અહીંયા આગળ એમને મને યાદ કરતા આનંદ થાય છે. એમને સાંભળીએ. નાસુરોયમ નવાનાગો ધરસંસ્થો ન રાક્ષસઃ નાસુકોયમ નવા ભોગો ધરણીસ્તો હિ રાજસઃ. અહીંયા જે ગાન સ્થગનમ જે બટન આપેલું છે તે અવાજને બંધ કરવા માટે છે અને અર્થ બટન છે એને ક્લિક કરતાં આ શ્લોકનો અર્થ અહીંયા પ્રગટ થાય છે. શ્લોકના અર્થને પણ અહીંયા મેં પ્રત્યેક વર્ણને લઈ અને બહુ ઝડપથી સમજી શકાય એ રીતે મેં અર્થ અહીંયા આપેલો છે કે બહુ જ સામાન્ય જેને સંસ્કૃત સાથે ટચ ના હોય અથવા ઓછો હોય એવી વ્યક્તિ પણ આને સરળતાથી સમજી શકે એ રીતે મેં અહીંયા અર્થ કરેલા છે. અહીંયા પછી અગ્રતઃ બટનને ક્લિક કરીશું તો આગળની ત્યાં જે તે સ્લાઇડ પર વળી પાછા જવાય છે અને અહીંયા જે અગ્રતઃ છે એને ક્લિક કરીશું એટલે આગળની સ્લાઇડ પર જઈ શકાશે. આ સ્લાઇડની અંદર બીજો એક ગોમૂત્રિકા ક્રમથી રચેલો શ્લોક મૂકેલો છે. આમાં પહેલું અને ત્રીજા ચરણની વચ્ચે આ પ્રકારનો ક્રમ રચાય છે એટલે આ શ્લોક મૂકેલો છે. અહીંયા પણ ગાનમ અને ગાન સ્થગનમ અર્થ ઇત્યાદિ બટન મૂકેલા છે. આમાંથી ગાનમને ક્લિક કરી અને ગાયત્રીબેનનો અવાજ સાંભળીએ. કાંક્ષં
ઓમ આ सर्वतोभद्र रचना से रचित श्लोक સર્વતોભદ્ર રચના સર્વતોભદ્ર રચના એક અદ્ભુત રચના છે. સર્વતોભદ્રથી રચાયેલા ઘણા બધા એવા શ્લોકો સંસ્કૃત સાહિત્યમાં મળે છે. સર્વતો ભ્રમણાત સર્વતો ભદ્રમ આવું કહેવાયું છે. અહીંયા સીધી રીતે વાંચીએ એટલે કે ડાબી બાજુથી જમણી બાજુ, તો કે જમણી બાજુથી ડાબી બાજુ વાંચીએ તો પણ એની એ પંક્તિ વંચાશે. એટલું જ નહીં, અહીંયા ઉપરથી નીચે વાંચીએ કે નીચેથી ઉપર વાંચીએ તો પણ એ પંક્તિ વંચાય છે. અને આવી રીતે માત્ર એક જ પંક્તિ નહીં પણ શ્લોકની ચારે ચાર પંક્તિઓને આ રીતે વાંચી શકાય છે. અને આમ સર્વતઃ ભ્રમણાત ચારે બાજુથી ઉપર નીચે જમણી ડાબી આમ બધી બાજુથી આનું વાંચન થઈ શકે છે. એટલે આને સર્વતોભદ્ર કહેવામાં આવે છે. એમાંથી આ રચાયેલા શ્લોકને આપણે જોઈએ, એની રચનાને જોઈએ, એનિમેશનને જોઈએ. भारवी है જુઓ કે विराटार्जुन